હાલો રેડી ભારત માતા કી વંદે હવે 12મું ચેપ્ટર છે કયું છે 12મા ચેપ્ટર નું નામ છે ઉંમર આધારિત દાખલા કયા અને સૌથી અઘરા જો હોય તમારે એનએમએમએસ માં સૌથી 90 માર્ક નું જે પહેલું આવે એમાં સૌથી અઘરામાં અઘરું આવે આનાથી અઘરું એકય છે નહીં એટલે ખાસ યાદ રાખજો ફૂલે ફૂલ ધ્યાન દેવાની છે એક દાખલાનો ગોબો ઉપર લેવાનો મેં કીધું તું ને આસમાન કોઈના બાપનું નથી ખાલી ઉડવાની તેવડ રાખવાની હાલે કઢી આમ સીધો થઈ જા કઢી પીધેલ બેટા હવે જો હવે આ ધોરણ 10 માં તને આવે છે એનએમએમએસ માં આવે છે સીઈટી માં આવે છે જ્ઞાન સાધનામાં બધામાં આવે છે હવે સાહેબ આમાં હું પહેલા હું તમને કહી દઉં 5 વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 5 વર્ષ મારી ઉંમર વધારે હોય કે ઓછી હોય 5 વર્ષ પહેલા અત્યારે મારી ઉંમર 22 છે તો 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે કેટલી હતી કેટલી હતી ઉંમર પહેલા કે એટલે ઉંમર શું થાય ઘટે હવે અત્યારે મારી ઉંમર 22 છે કેટલી છે અને 5 વર્ષ પછી જો હું ગમે એને પૂછીશ આ યાદ ન પડે અને 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થશે રેડી સાહેબ પહેલા કે તો ઉંમર ઘટે અને પછી કે તો ઉંમર રેડી હવે સાહેબ આગળ જોઈએ રણજીતભાઈ કયા ભાઈ છે રણજીતભાઈ ની હાલની ઉંમર 5 વર્ષ છે લે તારે આ તો ગગુડિયો નીકળ્યો કોણ છે ગગુડિયો 5 વર્ષનો ગલોસ હવે આ 5 વર્ષ હાલની ઉંમર કેટલી છે 5 હવે 3 વર્ષ પછી આ રણજીતભાઈ ની ઉંમર કેટલી થશે આવડે એવું છે હાલો રણજીતભાઈ ની હાલની ઉંમર 5 વર્ષ છે તો 3 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે લખાભાઈ કેટલી થશે 8 વર્ષ થશે સાહેબ 3 વર્ષ પછી 3 વર્ષ એના વધી જશે વિશુ બેટા વધી જાય ને એટલે કેટલા વર્ષ આવશે 8 વર્ષ હવે અહીંયા જો શક્તિની એક જ મિનિટ હાલો શક્તિની 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી છે 12 4 વર્ષ પહેલા એ 12 વર્ષનો હતો ખબર પડી હું બોલું એમાં ખબર પડે છે ને 4 વર્ષ પહેલા કેટલા વર્ષનો હતો 12 વર્ષનો હતો તો 7 વર્ષ પછી 4 વર્ષ પહેલા 12 વર્ષનો હતો તો 7 વર્ષ પછી હાલો હરખાઈ વિચારો હાલો હવે જો શક્તિ છે 4 વર્ષ પહેલા કેટલા ઉંમરનો હતો તો સાહેબ અત્યારે કેટલી ઉંમર થઈ હોય 16 થઈ હોય અને 7 વર્ષ પછી હવે અત્યારે મારી 16 વર્ષ છે કેટલા વર્ષનો ટાંટો છું તો 7 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય વગત કેટલી થશે જો હવે આવો પ્રશ્ન તમારે પૂછાય ટુંડો ખજવાળવાનો નથી ટોલા પાડવા નથી આપણે નવરંગ પતંજલિ નું તેલ વાવો કયું વાવો પતંજલિ નું તેલ લઈને ઘી નાખો પરીક્ષા હોય એટલે આમ માથું થવું જ ન પડે આ મારો બેટો કઈ થઈ ગયો એવું કઈ મનમાં લેવાનું નહીં થાય જોયું જાય રેડી હાલો હવે જો શક્તિની 4 વર્ષ પહેલાની ઉંમર હાલો એ સાહેબ શક્તિ 4 વર્ષ પહેલા કેટલા વર્ષનો હતો હા સાહેબ 4 વર્ષ પહેલાની કેટલા વર્ષ પહેલાની 4 વર્ષ પહેલા સાહેબ 4 વર્ષ પહેલા 12 વર્ષનો હતો તો અત્યારે કેટલાનો છો હાલો સાહેબ 4 વધારી દો તો અત્યારે હાલમાં 16 વર્ષનો શક્તિ કુમાર છે
રેડી? અને હવે તમને કે 7 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. તો 7 વર્ષ પછી એટલે પ્લસ 7 થઈ જશે. હાલો 7 વર્ષ પછી પ્લસ 7 કરવું એટલે કેટલા થશે? તો શક્તિભાઈ હાલમાં કેટલી ઉંમર, એટલે સોરી કેટલી ઉંમરના થશે? 23 નો થશે. રેડી? હજી એક ઉદાહરણ સમજ્યું? હાલો એટલું જ દેખાડું સકાત, મને ખબર છે તમે બહુ ડાયા છો. હાલો સાગરની 10 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? તમને દેખાણો ને? ના પડો, જરાય નહીં દેખાણો ને. ના હાલો સાગરની 10 વર્ષ પછીની ઉંમર 27 વર્ષ છે. સાગર એટલે તમે સમજી લો તમારું નામ શું છે? હું સાહેબ સાગર છું. હું કોણ છું? સાગર. ઓકે, સાગરની ઉંમર 10 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? રેડી? કેટલા વર્ષ પછી? 27 નો થાય. મારા 10 વર્ષ પહેલા 27 વર્ષ થશે. 10 વર્ષ પછી તો અત્યારે કેટલી છે? સિદ્ધાંત હાલો સાહેબ 17 નું. રેડી? હાલની ઉંમર કેટલી મળે? 17. અને 3 વર્ષ પહેલાની ઉંમર, તો 3 વર્ષ પહેલા હું અત્યારે મારા 17 છે, તો 3 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હતી? સારો લ્યા, કેટલી થશે? સાહેબ 16. કેટલી આવડે? આવો એક આપો. હાલો થઈ જાવ, તમારું હોશિયાર કાઢો. હું એક ઉદાહરણ આપું, જોવું કોણ? હાલો રેડી? હવે હેલો મેડમ, હા તો સાંભળો કથા. ઓ બાપા, હવે મારા ઈ ની ઉંમર, ઈ માં ખબર પડે? હા, મારા ઈ ની ઉંમર 7 વર્ષ પહેલા 18 વર્ષ હતી. મારા ઈ ની ઉંમર, ઈ એટલે બૈરું. ઓકે, મારા ઈ ની ઉંમર 7 વર્ષ પહેલા 18 વર્ષ હતી. કેટલી હતી? તો 25 વર્ષ પછી મારા ઈ ની ઉંમર કેટલી? હાલો લો ભાઈ, એ મીંદડી કોમેન્ટ કર. હાલો હાલો હાલો, બીજા બધા હું ખડવાડ વાવો છો? શાબાશ. એ ભગવાન, અજય હું જવાબ આવ્યો? એક ઝાપડ મૂકવું હમણે. હાલો અંશ. 50. અરે લે, એટલે મેં ડોશી ની જ ગોતી હો, મારા ઈ કઈ ડોશી નથી. હાલો મિતુ, કેટલો જવાબ આવશે? 50 વર્ષ. સાહેબ કઈ રીતે? સાહેબ તમે જ કીધું 7 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 7 વર્ષ પહેલા તમારા ઈ એટલે ઈ, અમારા ઈ બહુ ખતરનાક છે. એકદમ હું દવાખાને ગયો. ક્યાં ગયો? બે દાંત પડી ગયા, દવાખાને ગયો. અને માર ઘરનાનો ત્રાસ જ બહુ. અમારે ઈ મારે એટલે સોચતા કાઢી નાખે. ગમે ભારત પાકિસ્તાની બોર્ડર ઉપર કેમ ફાયરિંગ થાય, એમ અમારે ગમે ઠામડું ઉડાડે, ગમે ફણફણતો. તમે પાકિસ્તાનની બોર્ડર માં છો એવી રીતે સતર્ક લેવું પડે. ક્યારથી કયો ઘા ખબર નહીં. હું એક દવાખાને ગયો ડોક્ટર પાસે.
ડોક્ટર કે શું થાય છે? ત્રણ દાંત પડી ગયા. તો કે કેમ પડી ગયા? 2-3 દાંત પડી ગયા. તો કે કેમ પડી ગયા? મેં તો હુખડી ખાઈ દીધી એટલે. તે હુખડી કેમ ખાધી? મેં મારા ઘર નહીં બને. તો કે તમને ખબર છે આ હુખડી કડક છે, નો ખવાય ને, નો ખાવ બધાય પાડજે. એમ કે 2 દાંત પડી ગયા. એટલે એટલા ખતરનાક. જો હુખડી નો ખાધી હોત તો એકાદું ફણ તો મૂકીને બધા દાંત પાડી દે. એટલે આપણે વખાણ કરો, ઓય હુખડી એટલે હુખડી. તારી જેવી હુખડી કોઈ નો બનાવે એવી હુખડી. રેડી? હાલો હવે એટલે ખોટી કઈ મોટી મોટી કરવાની નહીં, એકદમ હું એને થઈ હતી કહું. અમારો અજ્યો કોણ? એકદમ અજ્યા મેં કીધું, અજ્યા તારા જેવા ઘણા ગધાડા મેં વિદ્યાર્થી બનાવ્યા છો. હા, હારા શિસ્ત છોકરા બને. અજ્યો બીજા જે ગધાડો લઈને આવ્યો. સાહેબ આને બનાવો. હાલો, બહુ મોટી મોટી ફેંકો છો તે. અજ્યો અમારો ગધાડો રિયલ લઈને આવ્યો. હાલો, આમાં ખબર પડી સાહેબ? પેલા કે તો ઉંમર ઘટાડવાની અને પછી કે તો ઉંમર. રેડી? આવડે ને? આવું કઈ છે નહીં. હાલો ઉપર ઉપર બોલવાનું. હાલો આને આ સાઈડ લઈ લો. કયો? ઈ આયો ખરા? આ 14 આવી નતો ગયો? હાલો એટલે હા, હાલો 7 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 7 વર્ષ પહેલા અમારા ને અમારા તમે કીધું અમારા, એટલે મારા કેટલા વર્ષના હતા? 18 વર્ષ. 7 વર્ષ પહેલા 18 ની હતી ઈરી. તો અત્યારે કેટલાની હોય? 25 ની હોય. સાહેબ હાલની ઉંમર કેટલી થઈ? 25 વર્ષ. હવે મેં એમ કીધું 25 વર્ષ પછી કેવડી થાય? તમે કેવો આવડી થાય. હાર્દિક હારું આ ફોન છે બંધ થઈ જાય. ચાલો રેડી? હવે ટાઈપ નંબર 1. કઈ ટાઈપ? એ હા પેલા હજી અહીંયા આપણે બાકી છે. ઓકે, મને મારા ઈ ભૂલાય બહુ જાય. આઠું તો રહી ગયો. બસ બેટા મારા થાતા થાય છે, પણ તમારા અત્યારે ઢોલ નો વાગે તો બંધ રહ્યું. જો લગન ગમીને જાન થાય ને કે 2 પ્રકારના માણા હોય. કેટલા પ્રકારના હોય? એક ઢોલ વાગતા હોય ને, એક મારા જેવા હોય. આની જગ્યાએ કદાચ કાલે હું પહોણી ગયો તો સારું હતું. ને બીજી પ્રકારના એ પહોણેલા હોય. તો ઢોલ વાગે ને એટલે એમ કે બટા ખાઈને આ ઢોલ પછી વાગવાના.
લગ્ન થઈ જાય ને પછી આવા ઢોલ તારે વાગશે. આવા બે પ્રકારના નાણા. ઓકે હાલો હવે ટાઈપ નંબર 1 એક રીત શીખવાની છે. ખાલી આપણે આ રીતમાં એટલું શીખ્યા કે સાહેબ જો મારી પહેલા ઉંમર કીધી હોય ને 5 વર્ષ પહેલા કીધું હોય ઘટાડી દેવાની. શું કરવાની? અને 5 વર્ષ પછી કીધું હોય તો વધારવાની. બાકી મનમાં મૂંઝાવાનું નીકળી જાવ, રસ્તો આપ મેળે થઈ જાય. તમને એમ થાય સાહેબ પેલા રસ્તો કરી દો પછી જાઓ. ના ના ના, ભાગી જવાનું ઓટોમેટિક. ગમે બંડી બંડી ઠેકાય જાય ખબર નહીં. ઓકે એટલે તમે ગમે ત્યાંથી તમે ધારો છો કે મારે આ કરવું છે એટલે નીકળી જાવ, રસ્તો ઓટોમેટિક થઈ જશે. મિતુબેન રેડી? હવે જોઈએ 2 અથવા 2 થી વધુ વ્યક્તિ અને ઉંમરના સરવાળા આધારે અમુક વર્ષ પછી કે અમુક વર્ષ પહેલા વ્યક્તિની ઉંમરનો સરવાળો શોધવો. આરામ જો સાહેબ કાંઈ તમે બોલે એમાં સમજાણું હોય કાંઈ નહીં સમજાણું. હા સાહેબ માતાજી નામ બસ મને ખબર હે તમને કઈ સમજાણું નથી. ઓકે હાલો હવે તો અહીંયા જો અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 17. સાહેબ આ ભાઈ છે અર્થ કયો પ્લસ ઈશા. આ બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 17 વર્ષ. રેડી? ઓકે હેલો. હા હું કઈ ફોન નથી કરતો. હાલો એમ નથી કહેતો. ઓકે ને? હાલો હવે અર્થ અને ઈશાની ઉંમરનો સરવાળો 57 વર્ષ છે. કેટલા વર્ષ છે? 57. 13 વર્ષ. બટા હું ચેક કરતો હતો. ઓકે ત્યાં ધ્યાન દો. 100 હે બોથા હે ધ્યાન દેજો. હાલો હવે રેડી? અહીંયા ધ્યાન રાખજો. અર્થ અને ઈશાની આ અર્થ અને ઈશાની ઉંમરનો સરવાળો કેટલો છે? એટલે બે ની સાહેબ સરવાળો એટલે બે ની ભેગી કરીને ઉંમર થાય એને સરવાળો કહેવાય. શું કહેવાય? સરવાળો કહેવાય. ખબર પડી ને? હાલો રેડી? હવે તમે એમ કે 13 વર્ષ પછી હરખાઈને ધ્યાન દેજો. આવો ને આવો દાખલો પછી આપીશ. અરે બોલ બોલ. 8%. હા 30. અને નહીં આવ્યો તો મારીશ. અશ્વિન નહીં આવ્યો. ના ના જીગર કરી બેઠા. સાબાસ. ઉભો થા, ઉભો થા જલ્દી. આય એ હવાર નતો ને એટલે ઝપટમાં લીધો. જલ્દી આય. શરમ આવે? હાલો બેટા હરખાઈન રકમ જો અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો 17 વર્ષ છે. કેટલા વર્ષ છે? 17 વર્ષ છે. ઓકે હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 17 વર્ષ છે. હલો જો જમટ કેટલા થશે? સાહેબ 17 વર્ષ હતા અને 17 માં 13 નાખો તો ઓકે. પણ એટલે ભગવાન આ અર્થ ને 13 વચ્ચે ને વચ્ચે 13 અને આ ઈશા કઈસા ઈશા ને 13 વચ્ચે વધે બે ના 13. તો આ બંનેના 13 એટલે કેટલા વધી જશે? 26. અને સરવાળો કેટલો હતો? 17. તો આ 17 માં 26 નાખો. હવે એવું તમે કેવું વિચાર્યું ખબર? ઓલા અશ્વિની ઓલી ઈશા આવડી ને આવડી રહી, ઓલો અશ્વિની આવડો કે નહીં? અર્થ એટલે ગમે એકની ઉંમર થોડી વધે ભગવાન, બંનેની વધે ને? હા પડો રેડી? હરખાઈન રકમ સમજો. આવો ને આવો તમને આપું છું, તમારે કોમેન્ટ કરવાની છે અને તમારે ગણવાનું છે.
જલ્દીમાં જલ્દી જવાબ દેવાની કોશિશ કરવાની છે. ફરી વાર અર્થ અને ઈશા ની ઉંમરનો સરવાળો છે 17 વર્ષે. કેટલા વર્ષે? 17 વર્ષ છે. કેટલા વર્ષ છે? 17 વર્ષ છે. હાલો હવે તમને એમ કીધું છે 13 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? સાહેબ 13 વર્ષ પછી અર્થ ને 13 વધી જાહે. વધી જાહે ને? અને ઈશા ને વધી જાહે. તો હાલો 13 ને 26 થઈ ગયા. તો કેટલા વર્ષનું થઈ જાય છે? 17 માં 26 નાખો તો હાલો રેડી. ટાઈપ નંબર આવી. હાલો એક દાખલો આપું તમને. હાલો મારી ઉંમર અને મારી ઈ ની ઉંમર, મારી ઉંમર અને મારા ઈ ની ઉંમર નો સરવાળો. મારા ઈ એટલે મિસિસ વાઇફ. હાલો મારી ઉંમર અને મારા મિસિસ વાઇફ ની ઉંમર નો સરવાળો 96 વર્ષે. 96 વર્ષે 9 96 96 વર્ષ છે. લે મેં મોટા ઉંમર ને ઈ કોઈ હટ ટળી જાહે. ઓલી આખી જિંદગી લોહી પીવી. હાલો ઓકે. તો 7 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા અમારી ઉંમરનો સરવાળો કેટલો હતો? 7 વર્ષ પહેલા વાંચો બોલ. કેટલા? થોડોક રહી ગયો. વિચારો વિચારો જલ્દી જલ્દી. કોમેન્ટ કોમેન્ટ. અને સબસ્ક્રાઇબ ને લાઈક. વિરેન કેટલા? સાહેબ આ હું. આ કોણ? આ હું છું. કોણ છું? ગધાડા તમે નહીં, તમે હું નહીં. મેં દેખ હું. હાલો આ હું અને આ મારા ઈ. અમારામાં બૈરાનું નામ લેવાય ટપુ કે પાપા. એવું આવે ને? આ હું અને આ અમારે ઈ. બંનેની ઉંમરનો સરવાળો 96. હવે બેન મેં એમ કીધું અહીંયા ધ્યાન હો. હવે હાથમાં અડી જાહે તો ખાલી ખોટી ખોજી જાહે. રેડી? હવે હું અને આ મારા ઈ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 96 વર્ષ છે. રેડી? હવે તમને એમ કીધું છે કે હું કીધું છે 7 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? તો 7 વર્ષ પહેલા. હાલો તો મારા હાથ ઘટી જશે. તમારી બૈરીને નહીં ઘટે? એને હાથ ઘટી જશે. પેલા કીધું છે એટલે ઉંમર શું થાય? ઘટે. હાથ ને હાથ. હવે 96 માંથી 14 વયા જાય તો હાલમાં તો અમારા બે ની ઉંમરનો સરવાળો કેટલો છે? સોરી 7 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો કેટલો છે? 82. ખબર પડી ગઈ? આવડે આવી? હાલો એક પૂછું છું. પૂછવો? હાલો ઈ વાળો નથી. ગધેડાની ઉંમર અને ગધેડીની ઉંમર. ગધેડાની ઉંમર અને ગધેડીની ઉંમરનો સરવાળો 5 વર્ષ. કેટલા વર્ષે? 5 વર્ષે. રેડી? તો 3 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થશે?
વાહ વાહ, ઘણી હોશિયારી કરો છો. હાલો ઘણો દાખલો. હાલો રેડી સીધા. કેટલી થશે? હાલો એટલે હવે હું એમ સમજુ કે આ રીત તમને આવડી ગઈ. જો તોય તમને કહું, હાલો મિસ્ટર ડોંકી અને મિસ્ટર ડોંકીડી, ઓકે, આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? એ લ્યો બીજા નાની ગધડિયું. ગધેડા ને બચ્ચા શું કહેવાય? એનએમએમએસ અને જ્ઞાન શબ્દ અને સીઈટી માં પૂછાવાલા એક પ્રશ્ન છે. ખુરી શું કહેવાય? ખોલકું. હાલો હવે તમને એમ કે 3 વર્ષ પછી તો ગધેડાના 3 હોય ત્યાં વધે ને. હાલો અને મિસ્ટર ગધેડાના ઈ ના હાલો એને 3 વધ્યા. 3 ને 3 સાહેબ આમાં 6 વધારી દો. રેડી? આવા પ્રશ્ન આવડે? હાવ હાસુ સોચતા કાઢી નાખો. હાલો એકદમ કેવું છે ખબર? એક ગધાડો, ઓકે, ગધાડાને પેટમાં ગેસ થઈ ગયો. શું થઈ ગયો? અમારે યુવરાજીના તો દવા લેવાઈ ગયો. શું લેવાઈ ગયો? પણ દવામાં તો ગધેડો પીવે. મારી પાસે આવ્યો. મારી પાસે આવીને કે સાહેબ, મેં કીધું હા. કે મારો ગધેડો દવા પીતો હું છું, પેટમાં ગેસ થઈ ગયું. મેં તો તું પી જતા કે મારે ન પીવાય. વાલી છે એક જણો ખુરી જઈને કેતા વાર લાગશે સાહેબ ને 15-20 મિનિટ થશે. હાલો તારા જક્ષ આવ્યો એટલે બસ હાલો ઓકે. તો કે દવા પીતો નથી સાહેબ. મેં કીધું એક કામ કર્યું, ફૂકણીઓ આવે ને કે કયું ઓલી બંબુડી આવે ખબર છે? બંબુડીમાં દવા, હા બંબુડીમાં દવા નાખીને ફૂંક માર. પણ હા ગધેડો યુવરાજ રેડી થઈ ગયો. ગધેડાને મોઢું ફાડ્યું. જેવું ફૂંક મારવા જોઈએ પેલા ગધેડાએ ફૂંક મારી દીધું. આ ભાઈ કોણ છે નીચે? જોઈજો પછી ગણીને લેવાની છે. નીચે નીચે બધું હિસાબ કરતા કેટલી મૂકીને પૂછતા હોય છે. રેડી? હાલો એટલે એ પેલા કોને ફૂંક મારી દીધી? ગધાડાએ. ઓલો જેવો યુવરાજ ફૂંક મારો ફૂંક કરે હાથ કરી દીધી. ગધેડા હા મેં દવા ઉતારી દીધી. એટલે અમુક માથા ભારે ગધેડા ભટકાય છે. એનું આપણી પાસે સાક્ષાત ઉદાહરણ છે જ તે. હાલો રેડી? હા ઓકે. હાલો સાહેબ આવું આ રીત આવડે. હા વાસુન હવે ટાઈપ નંબર 2 કયું? યાગુ નો લો તું જોબ જોઈ લે. હાલો એક વ્યક્તિની ઉંમર બીજા કરતા x ગણી હોય. કેટલા ગણી હોય? હાલો ધ્યાન દો. જો રાજનના પિતાની ઉંમર કરતા 4 ગણી છે. કેટલા ગણી છે? પેલા આવો દાખલો જો સૌથી અઘરામાં અઘરો હોય તમને એમ લાગે તો હેલો છે. ના 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 એવો તમને પાવર હોય, એવો ઈગો હોય કાઢી નાખજો. જેટલા શક્ય હોય એટલા આ પાઠના દાખલા સોલ્વ કરવાના છે. ને આ પાઠ ફરજિયાત આવે છે. બાકીના ઘણા ખબર છે આકૃતિ માલો સાહેબ બધા આવડે, લોય સંબંધમાં આવડે, દિશાંતરમાં મને આવડે, શ્રેણી બધી આવડે, આકૃતિ ગણતા આવડશે, અલગ પડતું આવડે, બધું આવડે. પણ આ જે ક્યાંથી પાકિસ્તાની દાખલા છે. કયા દાખલા છે? આવા અમુક દાખલા હોય એ અઘરા પડશે. કેવા પડશે? પેલા આખી રકમ વાંચી લો કે રાજનના પિતાની ઉંમર એટલે ચક રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા 4 ગણી છે. કેટલા ગણી છે?
અને રાજનની ઉંમર 10 વર્ષ. રાજનભાઈ કેટલા વર્ષના થયા? 10 વર્ષ થયા રાજનની ઉંમર. રેડી? હવે એના પિતાની ઉંમર 4 ગણી છે. પિતાના કેટલા ગણા છે? તો 10 ગુણ્યા 4 કરું એટલે બાપા કેવડા છે? 40. પણ દાખલો પૂરો થતો નથી. 5 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા કેટલા ગણી? 5 વર્ષ પહેલા કીધું. વિશ્વજીત કેટલા ગણી હશે સાહેબ? કઈ રીતે નો ટપુ પડ્યું? અલે યાર, હવે 5 વર્ષ પહેલા કીધું તો 5 ઘટાડ દે. રાજનમાં 5 જાય તો 10 માંથી 5 જાય તો હવે એના બાપો 5 વર્ષ નાનો થશે ને. 5 વર્ષ પહેલા એકલો જ રાજન નાનો નથી સાહેબ, તો કેટલા વર્ષનું થશે? 35. હવે આ રાજનભાઈ કયા ભાઈ છે? કરણ. આ એના બાપા પિતા. કેરીક કેરીક જ પિતા હો, રોજ નતા પિતા. હાલો, તો હવે રાજનની ઉંમર કરતા કેટલા ગણી થઈ ગઈ? થઈ ગઈ 7 ગણી. આવો આપો એક જીકો. હજી એક ઉદાહરણ સમજી લેજો. નો આવડે ક્યાં લગીને સમજવાનું છે. હવે હાલો, આનો આ જ પ્રશ્ન છે બાળકો, બીજો કઈ પ્રશ્ન નથી. અહીંયા 4 ગણી છે ને બાળકો? 4 છે ને, અહીંયા 5 ગણી. કેટલા ગણી? હું ગણું છું બેટા. ઓકે. અને રાજન કેટલા વર્ષનો? 16 નો છે ને, એટલે 10 નો છે ને 16 વર્ષ. રાજન ની હાલની ઉંમર કેટલી છે? 10 ને હવે કેટલી સમજવાની? 5 વર્ષ પહેલા. 5 વર્ષ છે ને, અહીંયા 32 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 32 વર્ષ પહેલા. હવે ગણો કેટલા ગણે થશે? બોલ. પિતાની ઉંમર તો ગોતવાની પછી જ તમને ગણી મળશે. એ લ્યો, અમુક તો મોઢા ફાડી જોઈ રહ્યા. આ સાહેબે હું કઈ નહીં છું. અલ્યા યાર, એવું કઈ નથી. અને હંમેશા શરૂઆત તો એકલા જ કરવી પડશે. જીતશો ને ક્યારે ભીડ જામશે. કઈ તમારો છોકરો પાસ થઈ ગયો, તો શરૂઆત તો એકલા જ કરવી પડશે. હાલો નિલેશભાઈ. અરે તારી ભલી થાય ભલે. સાચું બોલ્યો. કેટલા ગણી હશે પ્રશ્ન આનો હશે. જો અહીંયા 4 હતા, અહીંયા કેટલા ગણી કીધી? 5. રાજન 10 નો તો અહીંયા કેટલા વર્ષનો થઈ ગયો? 100. અને કેટલા વર્ષ પહેલા? 32 વર્ષ પહેલા. રકમમાં ભૂલ છે. આ રાજન જો 32 વર્ષ, અત્યારે હાલમાં 16 વર્ષનો છે, તો 32 વર્ષ પહેલા કેટલાનો? હાલે લે -16 વઈ ગયો. હાલે લે, રાજન આવવાને 16 વર્ષની વાત. આપણે સ્ટેટસ મૂકવાનું કમિંગ સન. તો એવું થોડું છે છોકરાનો લગ્ન નો થાય? હાલે આપણે હમણાં છેલ્લે 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 બુકિંગ બેટા. હાલો આયા જાન. ઓકે, રકમમાં મિસ્ટેક હતી. બોલ. લાંબી બેટિંગ કરી. હાલો હાલે અવાજ નહીં. જો આનો આજ પ્રશ્ન. રાજનના પિતાની ઉંમર કરતા 4 ગણી છે ને, 5 ગણી. કેટલા ગણી? 5 ગણી. ઓકે. રાજનની ઉંમર 10 વર્ષ છે ને, અહીંયા રાજન કેટલા વર્ષનો છે? 2 વર્ષ. કોની? રાજન 2 વર્ષનો. 5 વર્ષ પહેલા કીધું છે ને, 1 વર્ષ પહેલા. 1 વર્ષ પહેલા. રેડી? તો રાજનની ઉંમર કરતા એના પિતાની ઉંમર કેટલા ગણી હશે? દાખલો ગણો. હવે હાવ ઈઝી છે, એટલો બધો કઈ હાર્ડ આવતો નથી. કેમ નો બેટા?
ઓલો લો 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 લો. 2 વર્ષ. આમ છે અંદર. એટલે ગમે એ ચેપ્ટર શીખો ને તમે, એ ચેપ્ટર ગમે એ તમને મેદાન મળે ને ભણવાનું છે કે એનએમએમએસ જ્ઞાન સાધના, એના એવા ખેલાડી બનવાનું. તમે આવો કે જાઓ બહુ મોટો ફરક પડી જાય. એટલે વિશ્વ આવ્યો હવે નંબર નહીં આવે, હાલ એટલે આ આવ્યો નંબર નહીં આવે, એવો આમ ખોફ જમી જવો પડે. આ તો પરાયણે પરાયણે મા બાપ મુકતા હોય. જો કોને કોને જો ભાઈઓ, બાકી લડવું તો અહીંયા બધાને પડશે જ તે હો. હા, તમારે તમારી ગરીબી કે ગમે તમારો શિક્ષણનો રસ્તો બનાવવો હશે તો તમારે જાતે લડવું પડશે. કોઈ ઉપર ભરોસો ને એવું રાખવાનું નહીં સાહેબ. લડી લેશું અને પૂરા મહેનતે કરશું. હાલો વાજીદ ખાન કેટલા? 9. હાલો વાજીદ ખાન કે 9 ગણી. રેડી? હાલો જો ધ્યાન રાખો. હવે રાજનના પિતાની ઉંમર રાજન કરતા 5 ગણી છે અને રાજનની ઉંમર 2 વર્ષ છે. સાહેબ તો રાજનના પિતાની ઉંમર 10 વર્ષ. કેટલા વર્ષ થઈ ગઈ? થઈ ગઈ 10 વર્ષ. અને તમને એમ કે છે 1 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા રાજનભાઈ કેટલા ઉંમરના હશે? હાલો સાહેબ 1. રેડી? અને એના બાપા કેટલા વર્ષના હશે? 9. રેડી? હવે કેટલા ગણી થઈ ગઈ? કેટલા? આ 1 ના કેટલા ગણા? 9 ગણા થઈ ગયા બેટા. પછી કે સાહેબે મનમાં આવ્યો, આ ધ્યાન રાખજો નાખ પછી કોતરશે. હાલો કવલો બોમ્બ ને જ બનાવતો ને આમ કરે. હા હાલો હજી એક વાર સમજાજો અંશભાઈ. આમાં કેવો છે, આમાં ઘણા અણુ બોમ્બ બનાવે ને એટલે ન સમજાય. કેવો અણુ બોમ્બ? ભણતા પછી પાછા આમાં ગોળ ગોળ અણુ બોમ્બ બનાવે. બસ હાલે અણુ બોમ્બ બનાવે પછી આ મોટે ટેસ્ટિંગ કરે. અણુ બોમ્બ ફૂટશે કે નહીં ફૂટે? અણુ બોમ્બ બેટા નહીં બનાવવાનો હો. જલ્દી છે આપણે કઈ જંગ લડવાની જ જવાનું, ખાલી બુક નું નામ જ જંગ છે. હાલો જો હજી એક વાર. કેટલી વાર? હજી સમજશે. હાલો હું અહીં રકમ લખું છું. અંશની ઉંમર કેવડો શું? ઈ કમેળ્યું થશે કઈક સારું રાખ. હાલો અંશની ઉંમર 10 વર્ષ. કેટલા વર્ષ? તાર બાપાની ઉંમર રાઉન્ડ ફિગર રાખીને 35. હા કઈ અપડેટ કોમ્પ્યુટરમાં જ બનાવવાના 30 રાખો. ઓકે તો અંશના પિતાની ઉંમર કેટલા વર્ષે? 30 વર્ષ. એટલે આને તું કેવાનું કેટલા વર્ષે? 30. 5 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા અંશની ઉંમર કરતા એના બાપા કેટલા ગણા હતા? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા અંશા તારી ઉંમર કેટલી થઈ જશે? કેટલી થઈ જશે? 5. રેડી? હવે એમ કીધું છે 30 વર્ષ. બાપાના 30 છે તો દરેક બાપા કેવડા થઈ જશે બાયલ? 25 થઈ જશે. હવે આ કેટલા ગણી ઉંમર થઈ ગઈ રુદ્ર? 50. કેટલા ગણી થઈ ગઈ? અને આવા દાખલા હું ગ્રુપમાં નાખીશ. ઓકે આ ટાઈપના દાખલા ગ્રુપમાં નાખીશ, સોલ્વ કરવાના જાતે. હાલો આગળ વધશું. ટાઈપ નંબર મહાભારત. હાલો
ટાઈપ નંબર 3. આમાં જો કઈક અલગ કીધું છે. કૃષ્ણના જન્મ સમયે તેની અને બાપાની ઉંમર કેટલી હતી? 30 વર્ષ હતી. કૃષ્ણાબેન જ્યારે દુનિયામાં કમબેક કર્યું, ઓકે, એટલે એની ઉંમર કેટલા વર્ષ હતી? 30. એની 30 નથી. 30 વર્ષ જન્મતા થોડી હોય. હવે કૃષ્ણના જન્મ સમય અને તેના પિતાની ઉંમરનો સરવાળો અશ્વિન અને જયરાજા બે માંથી એક જવાબ દેશે. ઓકે, કૃષ્ણ જન્મી, ઓકે, આ કૃષ્ણ અને આ એના બાપા. કૃષ્ણ અને એના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે. કેટલા વર્ષ છે? 30 વર્ષ છે. હવે તમને એમ કે છે, શું કેસ? એમ કેસ, શું કેસ? એમ એટલે તો સાહેબ હવે વિચાર, આમાં થોડું ઘણું લોજિક હોય દોડાવો. કૃષ્ણ જન્મી અને બાપા છે અત્યારે, તો બંનેની ઉંમરનો સરવાળો 30 છે. કોઈ બીજા ન બોલતા. તો અશ્વિન, કૃષ્ણની ઉંમર જન્મી કેરી કેટલા વર્ષની હોય? આલે લે. એને જન્મો નો કોઈને ટપક્યો કહેવાય. અરે બેટા, કૃષ્ણ જન્મ થયો, કોનો જન્મ થયો? ક્યારે? એની ઉંમર કેટલા વર્ષ હતી? હું એમ કહું છું. અલે અશ્વિન સિવાય બીજા બોલે જ માની નાખીશ. કલ્લુ ડોન 1 વર્ષની હતી. 0 વર્ષ હતા. હજી તો 1 વર્ષ નો 1 બર્થડે નતો આવ્યો. ઓકે, એટલે કેટલા વર્ષની હતી? રેડી? હવે એન બાપ આયા તો કેટલા વર્ષના હોય? સરવાળો 30 થઈ ગયો. રેડી? હવે જો હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 50, હાલમાં કેટલો? 50. કેટલાનો વધારો થયો? 20. પણ એમાં ભાગ કેટલા પડશે? 2. તો કૃષ્ણની હાલની ઉંમર કેટલી? સારો લ્યા 10. 10. હાલો જો 10 વર્ષ કૃષ્ણના, 10 વર્ષ બાપા લઈને બાપા 40 વર્ષના છે ને કૃષ્ણ 10 વર્ષ. રેડી? સરવાળો 50 થઈ જાય છે. થઈ ગયો? આવા દાખલા પૂછાશે ખાસ. અઘરા છે, સમજાતા સમજો. 2 દાન જોવો, 3 દાન જોવો, ગમે એમ કરીને પાકું કરો. હાલો આવો ને આવો એક આપું છું, ગણજો. હાલો કોણ પેલા જવાબ દે, જોઉં છું. હાલો આ છેલ્લી રીતનો છેલ્લે 3 ટાઈપ આજે કરાવું, બાકીના કાલે. રેડી? એમ તો હજી એક ટાઈપ, ચોથું ટાઈપ કયું છે? ના 3 આજે કરાવું, બાકીના કાલે કરો. હાલો પણ આ 3 ના દાખલા ગ્રુપમાં હોમવર્કમાં આવી જશે, એટલે બધા દાખલા ગણેલા હોવા પડે. હાલો છેલ્લે વાજીદ ખાને છેલ્લે તમારો કિસ્સો બતાવું. જયરાજભાઈ પણ બેઠો છે. હા તો વાંધો ને, આપણે હમણાં જોવરાઈ દઉં. હાલો હવે છેલ્લે, અલા સોરી, ઓલો હોમવર્ક દેવાનો હતો, અલા દાખલો ગણવા આપવાનો હતો. હાલો પાડાના જન્મ સમયે, પાડાના જન્મ સમયે એની માં પાડે, એટલે ભેંસ, પાડાના જન્મ સમયે ભેંસ અને પાડાની ઉંમરનો સરવાળો 15 વર્ષ હતો. કેટલા વર્ષ હતો? 15 વર્ષ હતો. રેડી? હવે 15 વર્ષ હતો. તમને એમ કેસ, શું કેસ? જન્મ સમય કીધું. હાલમાં બંનેની ઉંમરનો સરવાળો 23 વર્ષ થઈ ગયો. કેટલા વર્ષ થઈ ગયો? જો પાડો જન્મો ત્યારે પાડો અને ભેંસ, કોણ? આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 15 હતો. તો અત્યારે કેટલી થઈ ગયો? 23 થઈ ગયો અત્યારે હાલમાં સરવાળો. તો
પાડાની ઉંમર ગોતો. વિજય ખટાણા કેટલા વર્ષનો? 4 વર્ષ. હાલો સાહેબ, વરહ કેટલા વધ્યા? 8 માં 4 પાડા ના હોય? આ જન્મ કરી પાડો આવ 0 હશે ને? ઓકે, 15 વર્ષનો હોય ડાયરેક્ટ પાડો જન્મો ન કહેવાય, ટાઈપ કયો કહેવાય? ઓકે, હાલો 4 પાડાના 4 ભેંસ. ઓકે, તો ભેંસ 15 ની હતી ને 15 ને 4 19 થઈ, પાડો કેટલાનો થયો? આવડે આવા? તો આવા બાકીના દાખલા છે ગ્રુપમાં તમારે આવી જશે. આ ટાઈપના બધાએ ગણેલા હોવા પડે. ભારત માતા કી હાથ જોડે લાખો બંધ શ્લોક શરૂ. કૃષ્ણ